કે આવાજ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। ડભોઈ તાલુકાના ચાંદોદ નવા માંડવાની સીમમાં ખેતરોની બાજુમાંથી પસાર થતી વીજ લાઇનમાં ખામી સર્જાતા શોર્ટ સર્કિટના કારણે વીજ તનખા ખેતરમાં પડતા અંદાજિત 10 થી 12 એકર જમીનમાં 5 ખેડૂતોનો મકાઈનો મામૂલો તૈયાર પાક બળીને ખાક થઈ જતા ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો છે। ચાંદોદ નવા માંડવાની સીમમાં રેલવે સ્ટેશન તરફ જતી નેર વિસ્તારમાં આવેલ ખેતરોની આજુબાજુથી પસાર થતી MGVCLની વીજ લાઇનમાં સોમવારે બપોરે એકાએક ખામી સર્જાતા શોર્ટ સર્કિટ થવાથી વીજ તનખા બાજુના ખેતરમાં પડતા તૈયાર મકાઈનો પાક ભરભર ભરવા લાગ્યો। પાક બળતો જોઈ દોડી આવેલા ખેડૂતોએ પાણીનો મારો ચલાવવાની સાથે ડભોઈ ફાયર ફાઇટરની મદદ લીધી હતી, પરંતુ પાકને બચાવી શક્યા ન હતા। રિપોર્ટ રફીક મંસૂરી। ચાંદોદ માંડવાની ઘટના છે અને અહીંયા લગભગ 10 એકર જમીનની અંદર તૈયાર મકાઈનો પાક હતો અને એ મકાઈનો પાક જીબીના શોર્ટ સર્કિટના કારણે આગ લાગી ગઈ। એના કારણે બધી જે 4-5 ખેતર આખા આવી ગયા અને 10 એકર જેવી મકાઈ જે હતી એ અત્યારે આ તૈયાર માલ બધો ખલાસ થઈ ગયો છે। કયા વિસ્તારમાં? માંડવા। આમ અંદાજિત કેટલી જમીન હતી? 10 એકર જેવી જમીન હતી। કેટલા ખેડૂતો? લગભગ 5 ખેડૂતો। એ ખ્યાલ કેવી રીતે આવ્યો અકસ્માત? એ હરગ્યો એટલે લોકો કામ કરતા હતા, એ લોકો ખ્યાલ આવ્યો, પણ તે સુધીમાં પવન હતો એટલે એકદમ આગ પકડી દીધી અને એના કારણે એકદમ સડીને ખાક થઈ ગઈ પડી। આર્થિક નુકસાન થયું છે તો MGVCL શું કહેશે? MGVCL જે કંઈક રજૂઆત થતી હશે તમારે કરવી પડશે અને કરીશું।